નમસ્કાર મિત્રો, આજે વાત કરવાની છે તુવેરમાં શીંગું બંધાય ત્યારે આવતી જીવાતને. કેમ કે શીંગું બંધાય ત્યારે બે ત્રણ પ્રકારની અલગ અલગ ઈયળ છે, ચૂસિયા જીવાત છે અથવા ડિપ્ટેરા ગ્રુપની કે જે પગ વગરની ઈયળ છે, એવી 3-4 પ્રકારની જીવાત આવે છે. એની ટૂંકમાં માહિતી આપી તો કે પેલી હેલિયોથિસ હેલિકોવેર પાર્મિજીરા પોડબોરર નામથી ઓળખાય છે તે, કે જે શીંગમાં કાણું પાડી અને અંદરનો દાણો ખાય છે, કે મોઢું અંદર હોય, ઈયળ બહાર હોય. ત્યાર પછી મારુકા એટલે કે ટપકાવાળી ઈયળ. ટપકાવાળી ઈયળ છે એ નાની હોય છે, શરૂઆતમાં ફૂલ ઉગડે ત્યારે ફૂલની અંદર જે પરાગરસ ખાય અને ફૂલ ખરી પડે છે. ત્યાર પછી જોઈએ તો કે પ્લુમમથ, કે જે નાની ઈયળ હોય છે, એના વાળ હોય છે એ જાડા અને કડક હોય છે, જે આપણે હેરી કેટરપિલર આવે એનાથી જેની જેમ સ્મૂધ નથી હોતા. પછી પોડ ફ્લાય છે એ જે સિંગની અંદર પગ ઘસરકો કરી અને ઈંડા મૂકી અને એ ઈયળ છે એ દાણો ખરાબ કરે છે. ત્યાર પછી જોઈએ તો કે બગ છે એ પણ રસ ચૂસી નુકસાન કરે છે. નમસ્કાર.